નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, ખરેખર ખેડૂતના દીકરાને તળ ભીડ તો હોય જ કાયમીન માટે, અને એમાંય ભેગું પશુપાલનનું કામ હોય એટલે વિડીયો ક્યારેય બનાવવાનો મોકો પણ ના મળતો હોય. કંઈક અંધારું થઈ જાય, કંઈક ફૂલ અંધારું થઈ જાય તો ના પણ બનાવી શકાય. અને આપણે ખેડૂતને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો પુગાડતા નથી, હજી આવું એક હાલી રહ્યું છે. તો મિત્રો, કાલ લઈને પરમદીના દિવસે જે વિડીયો અમે મૂક્યો હતો એગ્રોનો, તો એવું ના વિચારતા કે પ્રમોશન કર્યું હતું. તમારે પણ એગ્રો હોય તો તમે પણ મને બોલાવી અને વિડીયો બનાવી શકો, પણ તમારા જે અનુભવ હોય એ ખેડૂત માટે શેર કરવા પડે. કેમ કે આજના જમાનામાં ખેડૂતને પુષ્કળ પ્રમાણમાં માહિતી તો હોય, પણ ખેડૂત કોઈક એવો મસ્ત ટોપ એગ્રાવાળો ગોતતો હોય. અત્યારે ઘણી જગ્યાએ દવાના ડબલાની અંદર એમ કહેવાય છે કે ફ્રોડ થાય છે. અમુક કંપનીની દવા માગે છે, મળે છે, પણ અંદરથી નીકળે છે કંઈક બીજું. તો આવા ટોપ એગ્રો હોય એ જરાક કોન્ટેક કરજો. અને બીજું ખાસ એવું જણાવવાનું છે કે ભાઈ, એગ્રોની અંદર ઘણી પ્રકારની દવા હોય. પેસ્ટિસાઇડ હોય, પછી ઇન્સેક્ટિસાઇડ હોય, હર્બિસાઇડ હોય, ફંગીસાઇડ હોય. અને અત્યારે આ ઘઉંના પાકની અંદર નિંદામણનો નાશ થઈ જાય આવી દવાનો એક વિડીયો મેં બનાવીને રાખ્યો હતો, પણ ડિલેટ થઈ ગયો. હવે તો ઘઉં મોટા થઈ ગયા, પણ એક ભાઈની કોમેન્ટ આવી હતી કે વેલડી નાબૂદ થઈ જાય. વેલડી એ નોરી ઘણા અલગ અલગ પ્રકારમાં એને ઓળખીને થતી હોય કે ભાઈ એ હોય તો શું કરવાનું. તો એના વિશે ખરેખર વિડીયો મેં ઘણો ટાઈમ પહેલાં, લગભગ 1 વર્ષ ઉપર થવા આવ્યું, બનાવીને ચેનલની અંદર રાખ્યો છે. અને જેમાં મારા હાથમાં એ વેલડીના છોટા છે, એને તમે ઓળખીને એ વિડીયો જોઈને બતાવજો ને એમાં જ કોમેન્ટ કરજો કે અમારા એરિયાની અંદર આને આ નામથી ઓળખવામાં આવે છે. તો એનો સંપૂર્ણપણે એટલે કે હાવ આજીવન નાશ કરવો હોય તો ઘઉં, બાજરો, જુવાર, મકાઈ આવા જે પાન છે એવા પાંદવાળા વાવેતર હોય તો તેનો દવાનો સ્પ્રે કરી અને એનો સદંતર નાશ કરવામાં આવે છે. એની હારે ઘઉંમાં તમારે ઘઉંની અંદર ગોળ પાંદવાળું ખડ છે, બળેલો છે, સીલ છે, આવા લૂણી છે, તાંદરજો છે, ઢીમડો છે, આવા ઘણા પ્રકારના કણેજરો છે. ગોળ પાંદવાળા બધા તદ્દન ખડનો નાશ થઈ જાય. અને લાંબા પાંદવાળા કારિયું, ખારિયું, કૂતેલું આનો પણ નાશ થઈ જાય. માંડવીના અરોડા ઉગ્યા હોય એનોય પણ સદંતર નાશ થઈ જાય. આવું કન્ટેન આપણી પાસે છે. પણ તમારા ઘઉં લગભગ ઉગીને 25 થી 30 દિવસના થયા હોય ત્યારે આ વસ્તુ મારવાની આવે છે. ઘઉંના પાકની અંદર કોઈ ઇફેક્ટ પડતી નથી એ દવાની કે ભાઈ છાંટી દવા તો તકલીફ થઈ ગઈ. તો એમાં 2 જાતના આવે છે, એક પ્રવાહી આવે છે અને એક પાવડર ફોર્મમાં આવે છે. એ વિડીયો તમારે જોવાની ઈચ્છા હોય તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો. જે વિડીયોની કોમેન્ટ જાજી આવશે ને એવો જ વિડીયો કાલે બનાવવામાં આવશે, અથવા કાલે ટાઈમ નહીં મળે તો આવતા દિવસોમાં બનાવશું. પણ મને ઘણા બધા વ્યક્તિના એવા મેસેજ મળ્યા છે કે જે આપણે ખેડૂતના ખેતરથી ખેડૂત સુધી મગફળીના બિયારણ, એમાં ઘણી પોતા આગળ માંડવીનો ડૂચો મગોટું જે કહે છે એ વેચવાનું નહોતું. એના મને એ લોકોના મેસેજ છે. એનોય પણ મારે એક વિડીયો વહેલી તકે બનાવવો છે. કેમ કે જે પશુપાલક એટલે કે મારા જેવા છે એને બધાને આ વસ્તુની જરૂરી છે. તો આ વિડીયોમાં આપણે એટલું, અને જે સુપરસ્ટાર કે જે 5 સ્ટાર ધરાવતા એગ્રોવાળા હોય એ જરૂરથી કોન્ટેક કરજો. આપણે મુલાકાત કરી અને એક મસ્ત મજાનો તમારો એગ્રે વિડીયો બનાવશું. અને એવું ના માનતા કે કોઈ ચાર્જ લેવામાં આવશે. ચાર્જ લેવામાં આવશે, પણ જામ ખંભાલિયા તાલુકાથી બહાર વસતા હશે એનો ચાર્જ લેવામાં આવશે. કેમ કે ત્યાં અમારે ધક્કો ખાવો, ગાડીના ડીઝલ બારવા અને પાછળ મજૂર રાખીને જવા હોય એટલા માટે. અને એ ખર્ચામાં પણ તમે આપશો ને તો તમે પણ, અમે પણ એમાંથી જે ગાયોને લીલો ચારો આપશું એમાં તમે પણ ભાગીદાર બનશો. પણ જે ખંભાળિયા તાલુકાની અંદર આવતા હોય આ એગ્રાવાળા માટે ફ્રી છે. આવજો. જય દ્વારકાધીશ.